શેર બજારમાં કડાકાની ચિંતા સામે સોનામાં તેજીએ કિંમતી ધાતુના રોકાણકારોને માલામાલ બનાવ્યા છે। સોનામાં તેજી રોકાણકારો માટે ફાયદાનો સોદો બન્યો, પણ આ તેજીના કારણે સુવર્ણકારો મંદીમાં સંપડાયા છે। ભારતીય સંસ્કૃતિમાં લગ્ન પ્રસંગ અને વાર તહેવારે સોનાની ખરીદી અને ભેટ આપવાનું મહત્વ છે। સોનાના આસમાને આંબતા ભાવના કારણે સોનાની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। તેની સીધી અસર સુવર્ણકારોની આવક પર પડી છે। 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 9,750 રૂપિયા વધીને 88,000 રૂપિયા થયો છે। તે જ સમયે ચાંદીનો ભાવ પણ પ્રતિ કિલો 1 લાખ રૂપિયા નજીક છે। સોનામાં રોકાણની ક્ષમતામાં ઘટાડો થયો છે। તેની સીધી અસર સુવર્ણકારોના કારોબાર પર પડી છે। કારોબાર પર સોનાના વેપારીઓ ઉપરાંત સોનાના દાગીના બનાવનાર કારીગરો પણ નભે છે। સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે વ્યવસાય આધારિત લોકોના કારોબારમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। જે પહેલા જે ગોલ્ડ હતો લોકો સેલ કરતા હતા એને ગણા પર અત્યારે 10% પણ જગ્યાએ 5% થઈ ગયું છે। અને કારીગરો પર તો સૌથી વધારે અસર પડે છે, કેમ કે એ લોકો પાસે હવે કોઈ સ્કોપ જ નથી। એકચ્યુઅલી એ લોકો પાસે કોઈ કામ જ નથી અત્યારે, અને જે કામ આવે છે એની જગ્યા પર કંઈક વળતર નથી મળતું એ લોકોને હવે, એટલે લોકો હવે ધંધો બી ચેન્જ કરવા માટે, અને અમુક લોકો તો હવે સિટી છોડીને જતા રહ્યા છે, અને કારીગર પર તો સૌથી વધારે અસર પડવામાં આવી છે હવે તો। સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ છે। માત્ર 2 મહિનામાં રોકાણકારોને 10,000 રૂપિયા આસપાસ નફો દેખાઈ રહ્યો છે, પણ સોનાના રોકાણકારો પાસે હવે દાગીના સિવાય વિકલ્પ ઉપલબ્ધ છે। રોકાણકારો કાચું સોનું અને ડિજિટલ ગોલ્ડ ખરીદતા હોવાથી ગણના બનાવનાર અને વેચનાર વ્યવસાયકારો મંડી તરફ ધકેલાઈ રહ્યા છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાના ભાવમાં થયેલ વધારાના કારણે લોકલ જે ટ્રેડિંગ છે એના ઉપર સીધી અસર પડી છે, અને જે અમારો જે વોલ્યુમ હતા એ બહુ ઓછા થઈ ગયા છે, અને જે કારીગર વર્ગને અમે જે કામ કરવા માટે આપતા હતા એમાં જે અમારું માર્જિન હતું એના પર પણ બહુ મોટી અસર થઈ છે, અને અત્યારે કામ લગભગ નહીવત જેવું છે। નિષ્ણાંતો અનુસાર વર્ષ 2025માં જ સોનું પ્રતિ તોલા 1 લાખની સપાટીને સ્પર્શે તો નવાય નહીં। આ તેજી રોકાણકારો માટે લાપસીના આંધણ છે, પણ સોનાના ઘરેણાના કારીગરો અને વેપારીઓ માટે અભિશાપ સાબિત થઈ રહી છે।